મિત્રો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કપ્પડવંજ પાસે ફાગવેલ ગામ આવેલું છે, જ્યાં ક્ષત્રિયવીર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે। મિત્રો ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ અત્યારે ગામડે ગામડે પૂજાય છે। મિત્રો દિવાળી આવે એટલે અહીંયા ફાગવેલ ગામની અંદર દિવાળીથી દેવ દિવાળી સુધી એક વિશાળ મેળો ભરાય છે, જે મેળામાં હજારો ભક્તો અહીંયા ભાથીજી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે। વિક્રમ સંવત 1600 અને ઈસવીસન 1544ના કારતક મહિનાના પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો। તેથી અહીંયા બેસતા વર્ષના દિવસે એક વિશાળ મેળો ભરાય છે। દેવ દિવાળીના દિવસે વિશાળ મેળો ભરાય છે, જ્યાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે અત્યારે મેળાની કેવી તૈયારીઓ છે, ભાથીજી મહારાજના દર્શન કરીશું અને સાથે જ અહીંયા ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરનો આખો વ્યૂ જોઈશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સુધી આપણા વિડીયોને શેર પણ કરી દેજો। તો મિત્રો ફાઇનલી આપણે ફાગવેલની અંદર પહોંચી ગયા છે। જોઈ શકો છો આજે ગોધરા અમદાવાદ હાઈવે છે, તે હાઈવેને અડીને જ ફાગવેલ ગામ આવેલું છે, જ્યાં ક્ષત્રિયવીર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે। તો ફાઇનલી અત્યારે આપણે તે જગ્યા પર પહોંચી ગયા છે અને સામે તમે જોઈ શકો છો ફાગવેલ ગામનો મેઇન ગેટ છે, જ્યાંથી આપણે ભાથીજી મહારાજના મંદિર સુધી જવાનું છે। તો અહીંયા તમે જેવા પહોંચી જાઓ છો એટલે અહીંયા તમને ઘણી બધી પ્રસાદીની દુકાનો જોવા મળે છે, જ્યાંથી તમે નારિયેલ પ્રસાદ અગરબત્તી કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। આ જો આ ઘણી બધી પ્રસાદીની દુકાનો છે, તો તમે અહીંયાથી પ્રસાદીની ખરીદી કરી શકો છો। પછી અહીંયાથી આગળ ભાથીજી મહારાજના મંદિર સુધી પહોંચી શકો છો। મિત્રો અહીંયા જે દેવ દિવાળીનો મેળો છે તે ખૂબ જ વિશાળ મેળો ભરાય છે, હજારો લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે। તો તે મેળાનો વિડીયો પણ તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળી જશે। તો અત્યારે જ તે વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પણ પૂરો જોજો, જેથી તમને આગળ ભાથીજી મહારાજના દર્શન થઈ શકે। તો સામે તમે જુઓ છો તે છે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજનું મંદિર, જે હાલમાં નવું બની રહ્યું છે, કંઈક આ રીતનું બની ગયું છે। હાલમાં તમે જોઈ શકો છો મંદિરની બંને બાજુ તમને ઘણી બધી પ્રસાદીની દુકાનો જોવા મળશે। આ જોઈ શકો છો ખૂબ જ મોટી બજાર છે, 1 કિલોમીટર દૂરથી જ બજાર ચાલુ થઈ જાય છે। તો ઘણી બધી પ્રસાદીની દુકાનો છે, બીજી અલગ અલગ દુકાનો છે, તો અહીંયાથી તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો। આ જુઓ, અને અહીંયા તમે તમારી બાઇક અહીંયા સુધી લાવી શકો છો। બાકી મેળાના દિવસે તમારે બાઇક બહાર પાર્કિંગ કરવી પડશે, કેમ કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી, એટલું બધું પબ્લિક અહીંયા આવી જાય છે। તો આખું જ કંઈક આ રીતનું મંદિર છે। તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને અંદર જઈને ક્ષત્રિયવીર ભાથીજી મહારાજના દર્શન કરીએ। એ સાથે આપણા મંદિરના ઉપરના ભાગમાં પણ જઈશું અને ઉપર જઈને મંદિર કેટલું બન્યું છે, કઈ રીતનું બની રહ્યું છે તે પણ તમને બતાડીશું। તો ચાલો જઈએ મંદિરની અંદર। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે। કંઈક આ રીતનું ભાથીજી મહારાજનું મંદિર છે, જોઈ શકો છો હાલમાં તેનું કામકાજ ચાલુ છે। તો પબ્લિક પણ ખૂબ જ છે, જોઈ શકો છો ખૂબ જ ભીડ છે। તો ચાલો હું તમને અંદર જઈને ભાથીજી મહારાજના દર્શન કરાવું। તો આ જુઓ અંદરથી આખું કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળે છે। તો હાલમાં મંદિરનું કામકાજ ચાલુ છે અને અત્યારે કંઈક આ રીતનું મંદિર બની ગયું છે, જોઈ શકો છો। અત્યારે ખૂબ જ ભીડ પણ છે। આગળ આપણે ભાથીજી મહારાજના દર્શન કર્યા। તો જો તમે મેળાના દિવસે આવો છો તો અહીંયા પગ મૂકવાની જગ્યા નથી મળતી, એટલું બધું પબ્લિક આવી જાય છે। તો ચાલો હવે આપણે બીજા નાના મોટા મંદિરો છે, પાછળના ભાગમાં ભાથીજી મહારાજની સમાધિ છે, તો તે સમાધિના પણ દર્શન કરીએ। અહીંયા તમને પાછળના ભાગમાં અહીંયા મંદિરની પ્રસાદી પણ મળી જશે, જેની 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી અલગ અલગ પ્રાઇસ છે, જોઈ શકો છો। આ પ્રસાદી કાઉન્ટર છે। અહીંયા તમને નાગ દેવતાના દર્શન થશે અને મહાદેવનું શિવલિંગ પણ જોવા મળે છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો। આ જુઓ નજીકથી દર્શન કરી શકો છો શિવલિંગના। તો અહીંયા જે ભાથીજી મહારાજનું મંદિર છે તેના પાછળના ભાગમાં તમારે તમારું શ્રીફળ વધેરવાનું છે। ગમે ત્યાં શ્રીફળ વધેરવું નહીં રસ્તામાં। અને અહીંયા મંદિરની બાજુમાં ખૂબ સારી એવી બેસવાની સુવિધા પણ છે, જુઓ છો। અને સામે તમે જુઓ છો તે મંદિરનો ડેમો છે, તો તે રીતનું મંદિર
ફાગવેલની અંદર બનવાનું છે, જે અત્યારે બની રહ્યું છે. ધીરે ધીરે તેનું કામકાજ ચાલુ છે. તો જુઓ છો અહીંયા પાછળના ભાગમાં તમારે તમારું શ્રીફળ વધેરું, ગમે ત્યાં શ્રીફળ વધેરું નહીં. આ જુઓ અહીંયા ઘણા બધા ભક્તો શ્રીફળ વધેરી રહ્યા છે. તો આખો આ ફાગવેલનું મંદિર છે, જોઈ શકો છો કંઈક આ રીતનું. અને તેનો પાછળનો વ્યૂ છે, મંદિરની પાછળ કંઈક આ રીતનો વ્યૂ છે. અને અહીંયા મંદિરના પાછળના ભાગમાં પીવાના પાણીની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે, જોઈ શકો છો. તો અહીંયા તમને પીવાના પાણીની સુવિધા મંદિરના પાછળના ભાગમાં જોવા મળે છે. આ જો આખો કંઈક આ રીતનો વ્યૂ છે. અને અહીંયા પાછળના ભાગમાં ભાથીજી મહારાજની સમાધિ પણ આવેલી છે. તો હવે આપણે સમાધિના દર્શન કરીશું. તો મિત્રો આગળ આપણે ભાથીજી મહારાજના દર્શન કર્યા મંદિરની અંદર. હવે આપણે જે મંદિરના પાછળના ભાગમાં જે તેમની સમાધિ છે, ભાથીજી મહારાજની સમાધિ, તો હવે આપણે તે સમાધિના દર્શન કરીશું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે તે જગ્યા પર પહોંચી ગયા છે. આજે તમે પાછળ જુઓ છો તે છે ભાથીજી મહારાજની સમાધિ. તો ચાલો આપણે દર્શન કરીએ. તો આ સામે છે દાદાની સમાધિ. તો હું તમને દાદાની સમાધિના દર્શન કરાવું. તો આ મંદિરના પાછળના ભાગમાં ગમે ત્યારે અહીંયા આવો ફાગવેલ તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં. તો કંઈક આ રીતનું મંદિર છે નાનું એવું. અહીંયા છે ભાથીજી મહારાજની સમાધિ, એટલે કે દાદાની સમાધિ. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. જુઓ તો મિત્રો કોમેન્ટની અંદર જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. અને ગમે ત્યારે ફાગવેલ આવો તો આ દાદાની સમાધિના પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાગવેલની અંદર જે દેવ દિવાળીનો મેળો ભરાય છે તેની તૈયારીઓ થઈ રહી છે. જુઓ છો મોટા મોટા ચકદોડ છે તે બધું લાગી રહ્યું છે, જોઈ શકો છો. અત્યારે કામગીરી ચાલુ છે. દેવ દિવાળીના દિવસે રાત્રે તમને અહીંયા એક જોરદાર માહોલ જોવા મળશે. અહીં બધી જ જગ્યા પર લાઇટિંગ હશે, હજારોની સંખ્યામાં પબ્લિક હશે. જુઓ છો બંને બાજુ તૈયારીઓ થઈ રહી છે. ભાથીજી મહારાજના આખ્યાન છે, આ મોટા મોટા ચકદોડ છે, બધી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી તમને આ મેળાની અંદર જોવા મળશે. તો અત્યાર સુધી તમે આ ફાગવેલના મેળાની અંદર ના આવ્યા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. અહીંયા આવીને તમને ખૂબ જ મજા આવી જશે. અત્યારે અહીંયા બધી તૈયારીઓ ચાલુ છે મેળાની. અત્યારે તમે જોઈ શકો છો અહીંયાનો માહોલ કેવો લાગે છે. બાકી જો દેવ દિવાળીના દિવસે આવો છો તો અહીંયાનો માહોલ કંઈક અલગ જ હશે. હજારોની સંખ્યામાં પબ્લિક હશે, મોટા મોટા ચકદોડ હશે, બધી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી હશે. તો આવો અને મુલાકાત લો. તો મિત્રો આ જ હતો આપણો આજનો ક્ષત્રિયવીર ભાથીજી મહારાજના મંદિર એટલે કે ફાગવેલ મંદિરનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા વિડીયો જોવા આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો જે દેવ દિવાળીનો મેળો ભરાવાનો છે, જે નાઇટમાં મેળો ભરાય છે, તો તે મેળાનો વિડીયો પણ તમને આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગની અંદર જોવા મળી જશે. તો તે વિડીયો જોવા માટે પણ અત્યારે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે નેક્સ્ટ વિડીયો તમને તે મેળાનો જોવા મળી જશે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. Bye.